વિમલ, કાલ તમે શું વાત કરતા હતા? હું કોઈનું ભૂલ્યો નથી ને હું ભૂલવાનો પણ નથી. એ શું વાત હતી? અરે હા, તું કીર્તિદાનભાઈ ગઢવીને ઓળખે? હે, નામચીન કલાકાર, આખું ઇન્ડિયા ઓળખે કીર્તિદાનભાઈ ને. હે, એમને એક સરસ રીલ મૂકી છે જેમાં એમણે એવું કીધું છે કે હું કોઈ દિવસ કોઈનું ભૂલ્યો નથી. બરોબર, તો હું સંભળાવું, તને મજા આવશે. કોઈને ભૂલ્યો નથી, કોઈનું ભૂલ્યો નથી, કોઈને ભૂલ્યો નથી અને કોઈનું ભૂલ્યો નથી. જેને મારું રાખ્યું છે, થોડું પણ રાખ્યું છે, એને કોઈથી ભૂલું નહીં સાહેબ. સમજી? જેણે મારું રાખ્યું છે મતલબ કે ખરાબ સમયમાં જેણે એમનો હાથ પકડ્યો છે, એમને સપોર્ટ કર્યો છે. આજે આપણા ખરાબ સમયમાં આપણને જેણે આપણો હાથ પકડ્યો છે, આપણને જેણે સપોર્ટ કર્યો છે, આપણે એને ભૂલાય ના ભૂલાય. તો વાત એ કીર્તિદાનભાઈએ કરી છે કે ગમે તેવા રૂપિયાવાળા થાવ કે ગમે તેટલા ખરબોપતિ થાવ સાહેબ, પણ જે તમારો ખરાબ સમય ચાલતો હોય ને અને એ ખરાબ સમયમાં તમારી જ્યાં આંગળી પકડીને તમને આગળ લાવે ને સાહેબ, એને ક્યારેય ભૂલવું ના જોઈએ. એને ક્યારેય ભૂલવું ના જોઈએ. ચાહે ગમે તેવી મોટી હસ્તી કેમ ન થઈ જાવ તમે. અને આ મુદ્દો કીર્તિદાનભાઈનો સૂત્રનો બહુ જોરદાર અને બહુ સાચો છે. જો તમને મારી વાત સાચી લાગી હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. જય માતાજી.